તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે 2 બાળકોની જે મર્યાદા છે એને નાબૂદ કરતું વિધેયક પસાર કર્યું છે? તો આ જે છે રાજ્ય સરકાર કઈ છે? તો આપણા દેશમાં જે છે આવું કરનારી રાજ્ય સરકાર છે તેલંગાણા. તો તેલંગાણા વિધાનસભાએ જે છે તેલંગાણા પંચાયતી રાજ સુધારા વિધેયક પસાર કર્યું છે. ટોટલ બીજા એની સાથે સાથે 4 બીજા વિધેયકો પસાર કર્યા. આનાથી જે છે લાંબા સમયથી અમલમાં રહેલો 2 બાળકોના નિયમનો જે નાબૂદ જે છે કરવામાં આવ્યો છે. 2 કરતા વધુ બાળકો, જેના 2 કરતા વધારે બાળકો હતા, એમને પંચાયત ઇલેક્શન લડવા દેવામાં એટલે કે મંજૂરી નહોતી. પણ હવે કીધું છે કે આ ક્રાઇટેરિયા ખતમ કરો સાહેબ. અને જે છે ચૂંટણી લડવા પર પ્રતિબંધ હતો, એ પ્રતિબંધને હવે હટાવી દેવામાં આવ્યો છે. આ વર્ષ 1994 જે છે આ કહેવાય કે આ પ્રતિબંધ લાદવામાં આવે છે. એનું કારણ છે 1980 થી 90 ના દાયકામાં જે છે વસ્તી વધી રહી હતી. તો ચિંતા એ હતી કે સાહેબ એમને જમવાનું ખાદ્ય કેવી રીતે આપીશું, એ લોકોને રોજ નોકરી કેવી રીતે આપીશું, સાહેબ ગરીબી જે છે ખૂબ વધી જશે. તો આને કંટ્રોલમાં રાખવા માટે જે છે બિલ પસાર કરવામાં આવ્યું કે હમ દો હમારે દો. 2 કરતા વધારે બાળકો હશે એમને ઇલેક્શન લડવા દેવામાં આવશે નહીં. તો પછી જે છે હવે ફાઇનલી શું થયું છે? તો અહીંયા તેલંગાણામાં જે છે પ્રજનન દર ઘટીને 1.7 થઈ ચુક્યો છે સાહેબ. અને જે છે વસ્તીને સ્થિર રાખવા માટે, મેન્ટેન રાખવા માટે જે રાષ્ટ્રીય જે છે રિપ્લેસમેન્ટ લેવલ જેને કહીએ છે કે વસ્તીને સ્થિર રાખવા માટે પ્રજનન દર 2.1 હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? એવરેજ 2.1 જે છે હોવો જોઈએ. એના કરતા નીચલા લેવલ પર આવી ગયું છે. એનો મતલબ છે કે તેલંગાણામાં જે છે વસ્તી ઘટી જશે સાહેબ. તો એને કંટ્રોલ કરવા માટે એટલે કે સ્થિર વસ્તી રાખવા માટે જે છે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.